ભીતરી સૌંદર્ય કેવું, તમે શંકરને શૃંગારિત શંકર હવે કેટલાક મંદિરોમાં થાય જુદી વાત, બાકી આમ જનરલ તમે જો શિવલિંગ પથ્થર ધેટ્સ ઓલ, કાંઈ નહીં, ત્રિપુણ તાણી લે ઓકે, એમાં કાંઈ એને મુગટ ને ફલાણું ને હાર ને તોરા ને કુછ નહીં હે. શંકરની લિંગ એમને કાળો પથ્થર હોય કે સફેદ પથ્થર હોય કે તમારા શંકરને, એટલે એમાં બધું આવી ગયું. ટૂંકમાં એનું ભીતરી સૌંદર્ય, તમને કોઈ દી કોઈ શિવલિંગ હોય ગમે તેવી ઉબડ ખાબડ હોય તો પણ શિવલિંગ તમને કદરૂપી નહીં લાગે. બિલકુલ સાચી વાત છે. જેમ માં કોઈ દી કોઈને કદરૂપી નથી લાગતી એમ એ શું સૂચવે છે કે બાહ્ય આડંબર એટલે બાહ્યનો આડંબર કરવાની કાંઈ જરૂર નથી. તમારું ભીતરી સૌંદર્ય શ્રેષ્ઠ હોય ને તો બધું જ. અહીંયા રામનાથપરા છે, રામનાથ મહાદેવ રાજકોટમાં, હવે સ્વયંભૂ છે, કેટલી એની માન્યતા, કેટલા લોકો એને માને છે. તમે જુઓ તો આમ નીચે આમ ખાડામાં છે પ્રભુ તો બિરાજે છે, અને એ શિવલિંગ આવા જે આપણે આમ શેપ કરીએ છીએ શંકરનો એવું નથી, ઘાટઘૂટ વગરનું છે. આમ જુઓ તો પણ એનો પ્રતાપ જુઓ, લોકોની શ્રદ્ધા જુઓ એના પ્રત્યે. તો ભગવાન શંકરે જેમ આપણને એવો મેસેજ આપ્યો છે કે ઉપેક્ષિતનો સ્વીકાર, એટલે જે લોકોને સમાજ જેને નથી માનતા, ધતુરાના ફૂલને કોઈ શણગારમાં લેતું નથી, બીલીપત્રના પાનના કોઈ તોરણ બનાવતો નથી, એવાનો સ્વીકાર કર્યો. અને પાછું ટૂંકમાં એમ, એક બીલીપત્રમ એક પુષ્પમ એક લોટા જલકી ધાર દયાલુ રીજ કે દેત હે ચંદ્ર મૌલી ફલ ચાર વ્યાઘાંબરમ ભસ્માંબરમ જટા જૂટ લિબાસ અને આસન જમાએ બેઠે હે કૃપા સિંધુ કૈલાસ. બિલકુલ કાંઈ નહીં, એક બીલીપત્રમ એક પુષ્પમ એક લોટા જલકી ધાર, પૂરું, વિધિ પૂરી, કાંઈ જરૂર નહીં. 32 કોઠાના ધરી દો ને 5 તત્વો નાખી દો, સોનું રૂપું ઇત્યાદિ, કુછ નહીં, અનકોટે નહીં, કાંઈ નહીં. એક બીલીપત્રમ મફત મળે, એક પુષ્પમ ફૂલ તો હોય જ, એક લોટા જલકીધાર. જગતમાં કયું એવું ગામ હોય ને પાણીનો લોટો ન મળે? કયો એવો ભક્ત હોય કે એક લોટા પાણીની વ્યવસ્થા ન કરી શકે? એવું તો હોય નહીં. આનું નામ ઈશ્વર. આટલું કરો ત્યાં તો તમને દઈ દે. એટલે બખાન ક્યાં કરું મેં તેરે રાખો કે ઢેર કા, ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા.